આજ રોજ અમારા જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા જે આજ કાર્યક્રમ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે એ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં દલિત યુવાનો જે કર્મચારી છે એને ખોટા કેસોમાં ફસાવ્યા છે, બરાબર. એમ અમારો જામનગરનો દેવરાજ ગોહિલ આજે જેલમાં છે. હાવ તદ્દન ખોટી ફરિયાદ કે પોલીસ જનતા રેડ કરવાની એક ઓરથી એમ કે છે જનતા રેડ અધિકારી પાછા અધિકારીઓ ટોર્ચર કરી અને ખોટી ફરિયાદમાં લૂંટ જેવા ગુના અને ફરજ રૂકાવટ અને દબાવીને વિડીયો બનાવી આવા પોલીસ આ રીતે અત્યાચાર કરી અને દલિતોનો અવાજ ઉઠાવે છે. તો આના માટે અમે આજ ધરણાનો કાર્યક્રમ કર્યો છે અને અલગ અલગ જિલ્લામાં પણ ધરણા કાર્યક્રમ થશે. આ ગુજરાતમાં સરકારને આજ આંખ નહીં ઉઘડે તો ભયંકર જેવું કે ભારતમાં નહીં કે એવું આંદોલન થયું ને એવું આંદોલન અમે છેડવાના છે. આજે આ દેવરાજ ગોહિલ પર છે, એમ અમારે અમરેલીમાં નરેશ વાડા છે, અમદાવાદમાં રાકેશ મેરિયા છે, ભાવનગરમાં મનોહર રાઠોડ છે, અમારા દેવભૂત દ્વારકાના મંજુલાબેન છે, મંજુબેન આંબેડકરવાદી છે, અમારા જામનગરમાં એક વિકલાંગ ભૂરાભાઈ સરપંચ એ આજે વર્ષોથી અનુસૂચિત માટે લડે છે. એ ભૂરાભાઈનો એક પગ વિકલાંગ હતો, બીજો પગે ભાંગી નાખ્યો માથા પર શકશો શું? તો ત્યારે પોલીસને કેમ ક્યાંય નથી એક્શન લેતી? અને દલિતો પર કાંઈ ના હોય, નિર્દોષ હોય તો એને સીધા ખોટા ફરિયાદમાં ફસાવી દેવાના. તો આના માટેનું છે ને અમારું ભયંકર આજથી જામનગરથી શરૂઆત થઈ છે. જો સરકાર નિર્ણય નહીં લે તો બહુ મોટું આંદોલન થવાનું છે.